નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો. સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 1 માર્ચ 2026. તો આજના સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓને મળી છે આ મોટી ભેટ. તો મિત્રો, ખાસ કરીને કઈ ભેટ જે ગુજરાત રાજ્યના પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓને મળી છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને તે પહેલાં જો તમે ગુજરાત રાજ્યના પેન્શનરો હો તો આવતીકાલે એટલે કે 2 માર્ચના રોજ તમારે પેન્શન કેટલું જમા થશે તેનો પણ આપણે અગાઉ એક વિડીયો મૂક્યો છે. તો તે વિડીયો જોઈ લેજો એટલે તમને તે પણ માહિતી મળી જશે કે ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે એટલે કે 2 માર્ચના રોજ પેન્શન કેટલું જમા થશે. તો વિડીયો શરૂ કરતા પહેલાં એક બધાને દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો ઘણા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા. તો હવે સરકાર ટૂંક સમયમાં આ પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે. તો આ પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓના પગારમાં વધારો જોવા મળશે. તો નોંધનીય છે કે 8મા પગાર પંચ હેઠળ ડીએ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આજે અમે તમને આ સમાચારમાં આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો આજનો આ વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો. તો જો તમે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના કર્મચારી અથવા પેન્શનર છો તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો સરકાર હવે ટૂંક સમયમાં એક નવું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે. તો આ પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. તો ડીએ વધારા અંગે પણ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો આજે અમે તમને આ સમાચાર દ્વારા આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં વાત કરીએ તો જાણો પગાર પંચની માંગ કેમ ઉઠાવવામાં આવી રહી છે. તો સરકારી કર્મચારીઓની આવક પર વધતી જતી કિંમતોની અસર ઘટાડવા માટે સરકાર મોંઘવારી ભથ્થું આપે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ભથ્થું સતત વધ્યું છે, જે 50% સુધી પહોંચ્યું છે. કર્મચારી સંગઠનો માને છે કે જ્યારે મોંઘવારી ભથ્થું આટલા ઊંચા સ્તરે પહોંચે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે મૂળ પગાર હવે વર્તમાન જીવન ખર્ચ સાથે સુસંગત નથી મિત્રો. તો ખાસ કરીને દાડે ને દાડે જે મોંઘવારી ભથ્થું એટલે કે મોંઘવારી વધતી જતી હોય તેને લીધે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દર 6 મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે. તો હાલમાં 58% લેખે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. આ જોતાં એવું લાગે છે કે મોંઘવારી ખૂબ ને ખૂબ વધી રહી છે. તો તે મોંઘવારીના સમયમાં હાલમાં જે વેતન મળી રહ્યું હોય તેમાં સુધારો કરવાની પૂરેપૂરી જરૂર છે. કારણ કે મોંઘવારી આટલી વધતી હોય તો ખરેખર પગારમાં પણ વધારો થવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો નિષ્ણાંતોએ શક્યતા વ્યક્ત કરી તેના વિશે. તો નિષ્ણાંતોના મતે ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે જ્યારે ડીએ 50%થી વધુ થઈ ગયો છે તો તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે. તો આનાથી પગાર માળખા માટે એક નવો પાયો પૂરો પાડ્યો છે અને ભવિષ્યમાં વધારાને વધુ વ્યવહારુ રીતે લાગુ કરવામાં પણ આવી રહ્યા છે. તો સંગઠન માને છે કે પરિસ્થિતિ હવે ફરીથી સમાન બની ગઈ છે અને આ પગલું પુનરાવર્તન કરવાનો પણ સમય આવી ગયો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તો 1 જાન્યુઆરી 2026થી 50% ડીએને મૂળ પગાર સાથે અથવા તો પેન્શન સાથે મર્જ કરવામાં આવશે. તો તેમનું માનવું છે કે 8મા પગાર પંચની ભલામણોને લાગુ થવામાં હજુ પણ સમય લાગી શકે છે. તો આવી સ્થિતિમાં કર્મચારીઓને ત્યાં સુધી રાહત આપવા માટે એક
વચગાળાના પગલાં તરીકે પણ કામ કરી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જાણો આનાથી શું ફાયદો થશે। તો જો 50% ડીએને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવે તો તેની અસર ફક્ત માસિક પગાર સુધી મર્યાદિત રહેશે નહીં। ઘરભાડું ભથ્થું એટલે કે એચઆરએ અને પરિવહન ભથ્થા જેવા ભથ્થાઓ પણ મૂળ પગારને આધારે નક્કી કરવામાં આવતા હોય છે। તો આ પરિણામે તેમાં પણ વધારો જોવા મળશે। તો વધુમાં આ નિર્ણય પેન્શનરો માટે વધુ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય નિવૃત્તિ લાભો પણ મૂળ પગાર સાથે જોડાયેલા છે। તો આનો અર્થ એ છે કે ડીએ મર્જર ભવિષ્યની નાણાકીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ અંગે અપેક્ષાઓ છે તે વધી રહી છે। તો મધ્યમ વર્ગના કામ કરતા લોકોને લાગે છે કે તેમની આવકમાં વધારો ફુગાવા સાથે તાલમેલ મિલાવી રહ્યો નથી। તો દૈનિક જરૂરિયાતો વધુ મોંઘી થતી રહી છે, તો તેમ છતાં પગાર સમાન પ્રમાણમાં વધી રહ્યો નથી। તો આ સ્થિતિમાં 8મું પગાર પંચ માત્ર એક ઔપચારિકતા નહીં, પરંતુ લાખો પરિવારો માટે સંભવિત રાહત તરીકે ઉભરી રહ્યું છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓની નજર પગાર પંચની આગામી જાહેરાત પર છે। તો હવે કર્મચારીઓ આ માંગણી પર સરકારના વલણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો જો 50% ડીએને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવે તો તે કર્મચારીઓ અને પેન્શનરો માટે નોંધપાત્ર રાહત બની શકે છે। તો હાલમાં બધાની નજર 8મા પગાર પંચની આગામી જાહેરાત પર છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ વખતે તેમના મોંઘવારી ભથ્થા અંગે સારા સમાચાર દેખાઈ રહ્યા નથી। એક તરફ 8મું પગાર પંચ હજુ સુધી લાગુ થયું નથી, ન તો કર્મચારીઓની પગાર મર્જરની માંગણીઓ પૂર્ણ થઈ છે। બીજી તરફ મોંઘવારી ભથ્થામાં સામાન્ય વધારો પણ સમસ્યારૂપ સાબિત થશે મિત્રો। તો 12 મિલિયન કેન્દ્રીય કર્મચારીઓ અને નવા પગાર પંચ સતત અપડેટ્સમાં આવી રહ્યા છે। તો આ અપડેટ્સ વચ્ચે મોંઘવારી ભથ્થા અંગે પણ નિરાશાજનક આંકડા બહાર આવી રહ્યા છે। તો ચાલો આ અપડેટ પર એક નજર કરીએ। સૌથી પહેલા વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ઓછું રહેશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાને આધારે મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવશે। તો આ ડેટા મોંઘવારી ભથ્થામાં વધારામાં મંદી લાવવામાં ફાળો આપવામાં આવી રહ્યા છે। તો હકીકતમાં ડિસેમ્બર સુધીના આંકડાઓમાં છેડછાડ કરવામાં આવી છે અને મોંઘવારી ભથ્થામાં પ્રમાણમાં નાનો વધારો છે તે અપેક્ષિત છે। તો ત્યારબાદ જોઈએ તો કેટલો વધારો થઈ શકે છે। તો હવે કર્મચારીઓના ડીએમાં 1 જાન્યુઆરી 2026થી વધારો થવાનો છે। તો વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને જોતા ડીએ વધારો 3 કે 4% સુધી વધવાને બદલે 2 થી ઓછામાં ઓછા 2 થી 3% છે તે વધી શકે છે। તો આના મુખ્ય કારણોમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને ફુગાવાનો દરનો ઘટાડો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 61% સુધી જે વધવાની છે તે અપેક્ષા હતી। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ જાન્યુઆરી 2026થી તેમના ઓછા મોંઘવારી ભથ્થામાં 61%નો વધારો થવાની અપેક્ષા રાખતા હતા। જોકે કેન્દ્ર સરકાર તેમના મોંઘવારી ભથ્થામાં ફક્ત 2%નો વધારો કરી શકે છે, જે 58%થી વધારીને 60% કરી શકે છે। તેમજ મોંઘવારી ભથ્થામાં 1%નો ઘટાડો છે તે થઈ શકે છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।